પર નજર કરીએ। હેરાલ્ડ હાઉસ મામલે કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટમાં ઝટકો મળ્યો છે। કોંગ્રેસને 2 અઠવાડિયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે, જેને લઈને 56 વર્ષ જૂનું હેરાલ્ડ હાઉસ કોંગ્રેસે ખાલી કરવું પડશે। મહત્વનું છે કે નેશનલ હેરાલ્ડના મુદ્રણ માટે હેરાલ્ડ હાઉસ લીઝ પર હતું। વેલેન્ડિયોના લીઝ પૂર્ણ કરવાના નિર્ણયને રદ કરવા કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી, તો કોર્ટે કોંગ્રેસની અરજીને રદ કરતા હવે હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે। જો હેરાલ્ડ હાઉસના સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો એસોસિએટ જર્નલ લિમિટેડ નેશનલ હેરાલ્ડનું પ્રકાશન ગ્રુપ છે। 56 વર્ષ જૂનું હેરાલ્ડ હાઉસ મુદ્રણ અને પ્રકાશન માટે એજેએલ ગ્રુપ પાસે લીઝ પર હતું। 2008ના નેશનલ હેરાલ્ડને બંધ કરવામાં આવ્યું હતું। 2016માં એજેએલે નેશનલ હેરાલ્ડને રીલોન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો। 1 જૂન 2017થી નેશનલ હેરાલ્ડ ફરીથી લોન્ચ કરવામાં આવ્યું। જો કે ફરી નેશનલ હેરાલ્ડ ચાલુ થયું તે પહેલા જ કેન્દ્ર સરકાર અને ભૂમિ વિકાસ કાર્યાલયે એજેએલને નોટિસ પાઠવી દીધી। નોટિસમાં હેરાલ્ડ હાઉસમાં મુદ્રણ કે પ્રકાશન ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। તો નોટિસમાં 1 નવેમ્બર સુધીમાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને એજેએલે નોટિસને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી। જો કે હાઈકોર્ટે હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો ચુકાદો આપતા એજેએલને ફટકાર પહોંચી છે। તો હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। 56 વર્ષની લીઝ રદ કરવા પર મહોર લાગી છે। 2 અઠવાડિયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે, તો કોંગ્રેસને હાઈકોર્ટનો કહી શકાય કે મોટો ઝટકો। હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। જણાવી દઈએ, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને એજેએલને સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો છે। એજેએલને 2 અઠવાડિયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટે હુકમ કરી દેવાયો છે। તો એસોસિએટ જર્નલ લિમિટેડ એજેએલ નેશનલ હેરાલ્ડનું પ્રકાશન ગ્રુપ છે। 56 વર્ષ જૂનું હેરાલ્ડ હાઉસ એજેએલ પાસે લીઝ પર હતું। તો જણાવી દઈએ કે હેરાલ્ડ હાઉસ મુદ્રણ અને પ્રકાશન માટે શરતી લીઝ પર હતું। ત્યારે આજે હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટે આદેશ આપ્યો છે। 2008માં નેશનલ હેરાલ્ડને બંધ કરવામાં આવ્યું હતું, તો 56 વર્ષની લીઝને રદ કરવાના આદેશ 2016માં એજેએલ નેશનલ હેરાલ્ડને 1 જૂન 2017થી નેશનલ હેરાલ્ડ ફરીથી લોન્ચ કરવામાં આવ્યું।